हाँ जी, नमस्कार, खुशामदीद, आदाब, सत श्री अकाल, सलाम वालेकुम, वड़क्कम, कसकाय, how are you? Fine? Okay. Today we are going to learn our 7th lecture in foundation, right? Uh, Chapter is very easy and its name is Basic Mathematical Tools, and today we are going to learn the most basic concept, that is expansion and factorization. So it is very useful in our further study also, and most basic concept. There are few formulas that you have to remember, right? Let us remember it one by one. But before that, I would like to discuss few things with you, and it is also very easy. See, I have two integer number. One is 5. 5 means plus 5. And other one is plus 10. Suppose I have two another integer number. It is minus 5 and minus 10. What I would like to explain. See, whatever I am going to teach you, it is very easy. But still few students makes mistake in that. That's why I am going to learn that. See, I have plus 5 and I would like to add it in plus 10. So ultimately what I want to do, I want to add plus 5 and plus 10. પ્લસ પછી જે બ્રેકેટ આવ્યો છે મીન્સ કે મલ્ટિપ્લિકેશન થઈ ગયું છે. પહેલા તો હું થોડાક રૂલ કહી દઉં તમને. સમેશન માટે એન્ડ સબસ્ટ્રેક્શન માટે. સમેશન અને સબસ્ટ્રેક્શનના રૂલ કેવા છે તો કે પ્લસ પ્લસ થશે પ્લસ, પ્લસ માઇનસ થશે માઇનસ, માઇનસ પ્લસ થશે માઇનસ, માઇનસ માઇનસ થશે પ્લસ. આ શું છે તો કે આ તમારા માઇન્ડમાં અઝ્યુમ કરવાનું છે કે પ્લસ પ્લસ તો તમારે કરવાનું એડિશન, માઇનસ માઇનસ તો તમારે કરવાનું એડિશન, પ્લસ માઇનસ તો તમારે કરવાનું સબસ્ટ્રેક્શન, કે માઇનસ પ્લસ તો તમારે કરવાનું સબસ્ટ્રેક્શન. મીન્સ કે જો સેમ સાઇન હશે તો તમારે એડિશન કરવાનું છે, અપોઝિટ સાઇન હશે તો તમારે સબસ્ટ્રેક્શન કરવાનું છે. અને મેઇન વસ્તુ શું છે, આ સાઇન તમારે ક્યાંય પુટ નથી કરવાની સમેશન અને સબસ્ટ્રેક્શન માટે થઈને. તમારે શું કરવાનું કે જે કંઈ પણ આન્સર આવે એ આન્સરની આગળ જે કંઈ પણ મોટું સ્ટેપ હોય, મીન્સ કે પ્લસ 5 અને પ્લસ 10માં લાર્જર નંબર કેવું કહેવાય 10, તો લાર્જર નંબર જે હશે ને એની સાઇન પુટ કરવાની, આન્સર કરી નાખવાનું, જે આન્સર આવે એ આન્સર. પણ આન્સરની આગળની સાઇન કઈ લખવાની તો કે સાઇન કોની રાખવાની તમારે તો કે લાર્જર નંબરની રાખવાની. ઠીક છે, લાર્જર નંબરની સાઇન તમારે આગળ રાખવાની. મીન્સ શું એ હું તમને સમજાવું છું. પ્લસ પ્લસ 10 આ હજી હું સમેશન અને સબસ્ટ્રેક્શન માટે કીધું. મલ્ટિપ્લિકેશન માટે શું રૂલ છે ખબર? મલ્ટિપ્લિકેશન માટે સેમ આ જ રૂલ કે ભાઈ પ્લસ પ્લસ તો પ્લસ થશે, પ્લસ માઇનસ તો માઇનસ થશે, માઇનસ પ્લસ તો પ્લસ થશે, માઇનસ માઇનસ તો માઇનસ માઇનસ પણ પ્લસ થશે, માઇનસ પ્લસ માઇનસ થશે. અહીંયા આગળ એક મિસ્ટેક કરી છે, માઇનસ પ્લસ શું થશે માઇનસ થશે. ઓકે, આમાં શું કરવાનું છે તમારે લાર્જર સ્ટેપની સાઇન ચેક જ નથી કરવાની. પ્લસ પ્લસ તો આન્સરની સાઇન જ પ્લસ, પ્લસ માઇનસ તો આન્સરની સાઇન જ માઇનસ, માઇનસ પ્લસ તો આન્સરની સાઇન જ માઇનસ, માઇનસ માઇનસ તો જે કંઈ પણ આન્સર આવશે એની સાઇન જ પ્લસ કરી દેવાની. એમાં પછી કયો લાર્જર નંબર છે કયો સ્મોલર નંબર છે એવું તમારે ચેક જ નથી કરવાનું. સપોઝ કે આવું છે પ્લસ 5 પ્લસ પ્લસ 10, તો પ્લસ પછી સીધું બ્રેકેટ આવી ગયું, મીન્સ કે મલ્ટિપ્લિકેશન કહેવાય. તો આને હું આવી રીતે લખી શકું પ્લસ 5, આ પ્લસ ને આ પ્લસ, પ્લસ પ્લસનું મલ્ટિપ્લિકેશન કાંઈ વિચારવાનું નહીં, પ્લસ પ્લસનું મલ્ટિપ્લિકેશન પ્લસ જ તે, પ્લસ પછી જે નંબર હોય એ નંબર 10.
આ શું થયું? આવું થયું ને, +5 +10, કારણ કે આ સાદું સમેશન થઈ ગયું. +5 બ્રેકેટ રાખો તોય વાંધો નહીં, નીકાળી દો તો પણ વાંધો નહીં. +5 +10. હવે અહીંયા આગળ જવું નહીં, એડિશન વાળા રૂલ આવ્યા, કારણ કે હવે કોઈ જગ્યાએ મલ્ટિપ્લિકેશન નથી. મીન્સ વોટ? +5 +10 ++++++ મીન્સ કે તમારે 10 અને 5 નું એડિશન કરી દેવાનું. 10 અને 5 નું એડિશન શું થાય? 15. પણ આન્સરની આગળની સાઇન કઈ રાખવાની? આન્સરની આગળની સાઇન રાખવાની લાર્જર નંબરની જે સાઇન હોય. લાર્જર નંબર 10 છે, 10 ની આગળ પ્લસ છે એટલે આ પ્લસ થઈ ગયું. સો આનો આન્સર આવશે 15. ઘણી વખત તમને એમ થાય છે કે સાહેબ આવું હું લલ્લુ ફલ્લુ જેવું શીખવાડો છો, તમને આવું તો અમને આવડતું જ હોય ને, પણ નહીં, આમાં જ ઘણી બધી મિસ્ટેક થતી હોય છે. તમારો બેઝ ક્યાંક ને ક્યાંક, કારણ કે આગળ જતાં તમે ક્વેશ્ચન્સ ઘણા બધા સોલ્વ કરશો, જ્યાંથી સિમ્પ્લિફિકેશન આપવાનું હશે ને ત્યાંથી બધા લોકો બાકી રાખી દેશે. મીન્સ કે આગળ તમે ફર્ધર સ્ટડીની અંદર કોઈ પણ જગ્યાએ કોઈના કોઈ પણ સર પાસેથી શીખશો ને તો કેવું થાય કે એ લોકો મેઇન કન્સેપ્ટ કહી દે, પછી કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડી દે. તો એ કેલ્ક્યુલેશન આવડશે ક્યારે? જો આ બધી નાની નાની મિસ્ટેક તમે કરતા નહીં હોય તો તમે ફાઇનલ આન્સર સુધી પહોંચી શકશો. ઠીક છે. અલ્ટિમેટલી હું જે હવે લખું છું તમે ચેક કરો. હું આવી વાત કરું છું કે ભાઈ +10 +5 +10 -5 -10 +5 -10 -5. આનો આન્સર શું? આનો આન્સર શું? આનો આન્સર શું? આનો આન્સર શું? ઈ ચેક કરવાનું છે. તો જો અહીંયા આગળ ઓનલી સમેશન જ છે. પ્લસ 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 10 અને 5 કેટલું? 15. પણ સાઇન કોની રાખવાની? જે લાર્જર સ્ટેપ હોય એની આગળ જે સાઇન હોય પ્લસ. પ્લસ માઇનસ કરવાનું સબસ્ટ્રેક્શન જ તે. પ્લસ માઇનસ માઇનસ મીન્સ કે 10 માંથી 5 જશે તો આન્સર 5. પણ સાઇન કોની જોવાની? લાર્જર સ્ટેપ હોય એની આગળ જે સાઇન હોય એ જોવાની. માઇનસ પ્લસ અપોઝિટ સાઇન છે, મીન્સ કે આન્સરમાં તમારે કરવાનું તો સબસ્ટ્રેક્શન જ થશે. 10 અને 5 સબસ્ટ્રેક્શન થઈ ગયું 5. પણ સાઇન કોની પુટ કરવાની? સાઇન જે લાર્જર નંબર હોય એની પુટ કરવાની. -5 -10 -5 માઇનસ માઇનસ કરવાનું પ્લસ. કરવાનું પ્લસ એ વાત સાચી છે, પણ સાઇન કોની રાખશું? તમે સાઇન રાખશું લાર્જર સ્ટેપની. 10 અને 5 15. પણ સાઇન રાખશું લાર્જર સ્ટેપની -15. આ ક્લિયર થયું? અગર સેમ ટુ સેમ આના જેવામાં આમ હોય, આમ +10 મલ્ટિપ્લિકેશનમાં +5 આમ હોય, +10 મલ્ટિપ્લિકેશનમાં -5 આવું હોય, ક્યારેક -10 મલ્ટિપ્લિકેશનમાં +5 ક્યારેક આવું હોય, -10 મલ્ટિપ્લિકેશનમાં -5. આમાં શું કરવાનું? જો મલ્ટિપ્લિકેશન આવ્યું, રેડી, તો 10 × 5 આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, પ્લસ પ્લસ થશે પ્લસ જ તે. ઈ પ્લસ શું છે? મોટા સ્ટેપની આગળના પ્લસ નથી લખતો. પ્લસ પ્લસ મલ્ટિપ્લિકેશનમાં પ્લસ જ થઈ જાય. આન્સરની આગળ પ્લસ જ સાઇન આવશે. હવે ખાલી મલ્ટિપ્લિકેશન કરો. 10 × 5 50. પ્લસ માઇનસ માઇનસ જ થશે, જે કંઈ પણ થશે એ માઇનસ જ થશે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ મલ્ટિપ્લિકેશન છે એટલે આન્સરની આગળ માઇનસ આવશે જ. 10 × 5 કેટલા કરવાના? 10 × 5 તમારે કરવાના મલ્ટિપ્લિકેશનમાં જે થતું હોય 10 × 5 50. માઇનસ પ્લસ થશે માઇનસ જ તે. 10 × 5 50. 10 × 5 50, પણ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, એટલે +50. So, do you find the difference between addition and multiplication? Here, plus plus means sign is plus. Plus minus, so minus is there, whatever may be the answer, but the sign before that answer is what? Is minus. Here, the sign before your answer is the sign of the larger number. અહીંયા આગળ કેવું થાય છે તો કે જે કંઈ પણ આન્સર આવે છે એ આન્સરની સાઇન કઈ રાખવાની? તો કે મોટા સ્ટેપની જે સાઇન હોય એ સાઇન તમારે રાખવી પડે એડિશન અને સબસ્ટ્રેક્શનમાં. ઇઝ ઇટ ક્લિયર? ટિલ નાઉ whatever I am going to whatever I teach you, is it okay?
Okay, fine. Let us move ahead. See, now I am going to teach you one another concept, that is expansion and factorization. There are few formulas related with them that you have to remember. There is no option. See, the first formula is what? It is like a plus b whole square. Second formula is what? A minus b whole square. A plus b whole square means what? A square plus 2ab plus b square. મીન્સ મેં શું કર્યું છે તો કે જે કાંઈ પણ ફર્સ્ટ ટર્મ છે એનો સ્ક્વેર, વચ્ચે જે સાઇન છે એ સાઇન, રૂલના મારે 2 પુટ કરવાના જ તે. પછી મેં આવું કર્યું, ફર્સ્ટ ટર્મ ના મલ્ટિપ્લિકેશનમાં સેકન્ડ ટર્મ, લાસ્ટ સ્ટેપ ઓલવેઝ પોઝિટિવ રાખવાનું, અને સેકન્ડ ટર્મ નો સ્ક્વેર. ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર પ્લસ 2 ફર્સ્ટ ટર્મ ઇન્ટુ સેકન્ડ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મનો સ્ક્વેર. અહીંયા આગળ શું થશે? આવું થશે, એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. મીન્સ વોટ? જે કાંઈ પણ તમારી ફર્સ્ટ ટર્મ છે એનો સ્ક્વેર, અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ, રૂલના 2 પુટ કરવાના જ તે. ફર્સ્ટ ટર્મ ઇન્ટુ સેકન્ડ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મનો સ્ક્વેર. See, this is the rule that you have to remember. There is no explanation for them, right? But still, I am going to teach you why this is so. Why a plus b whole square is a square plus 2ab plus b square. For this, I am giving you the explanation, but after that, I will not explain you why this is so. You have to just accept that and you have to remember it, right? So, let us give the explanation why a plus b whole square is a square plus 2ab plus b square. Do you know what is the area of the square? Suppose I have a square like this, right? So can you tell me what is the area of that square? Suppose the length of the square, length of the one side of the square is suppose L. So ultimately area is what? Area of the square is known as length square. Length into length means length square. Suppose I have a rectangle, right? Suppose I have a rectangle and its length is suppose L. Length is L and width is suppose B. So what is the area of the rectangle? It is length into width. Here it is also same, length into length means length square. Here it is length into width. Okay. अगर તમને આ ખબર હોય તો હું તમને આનું એક્સપ્લેનેશન આપી દઉં. Why a plus b whole square is a plus b, a square plus b square plus 2ab. Why this is so? See, I have a square. The side of the square is, suppose the length up to this is suppose a, and length after that it is suppose b. Hello, કાંઈ નથી કર્યું. મેં શું કર્યું છે? એક એવું સ્ક્વેર લીધું છે કે ઈ સ્ક્વેરની લેન્થને મેં a પ્લસ b આવી રીતે ડિવાઈડ કરી દીધું. આનો એરિયા કેટલો આવશે? તો કે એરિયા આવશે જે કાંઈ પણ લેન્થ છે એનો સ્ક્વેર. લેન્થ કઈ છે? a પ્લસ b એનો સ્ક્વેર આવવો જોઈએ કે નહીં? a પ્લસ b આનો સ્ક્વેર કરવો પડે. એરિયા મીન્સ a પ્લસ b નો સ્ક્વેર. નાવ યુ ચેક. સી, આટલી લેન્થ a છે તો હું એક આવું સ્ક્વેર બનાવું છું.
સી આ પોર્શન જે છે ને, કયો? આ પોર્શન. એટલે સુધીનો મીન્સ કે આ સ્ક્વેરના અંદરનો એરિયા. તો આ પણ એક સ્ક્વેર જ થયું. ચેક કરો તમે, આ લેન્થ એ છે, આ પણ એ જ લેન્થ છે, સેમ લેન્થ. આ સેમ લેન્થ છે ઓલા જેટલી, બી. મીન્સ કે આ પણ થશે બી, આ થશે એ. તો આનો એરિયા કેટલો આવે? એ ઇન્ટુ એ. મીન્સ કે આનો એરિયા આવે એ સ્ક્વેર. આ ચેક કરો, આ પણ સ્ક્વેર જ છે, એટલું. આની લેન્થ બી છે, વિડ્થ પણ બી છે, મીન્સ કે લેન્થ બી ઇન્ટુ બી, બી સ્ક્વેર થઈ ગયું કે નહીં? તો આનો એરિયા કેટલો આવશે? બી સ્ક્વેર. આ એ સ્ક્વેર, આ બી સ્ક્વેર. આ રેક્ટેંગલ છે, હલો અહીંયા આગળ આ રેક્ટેંગલ છે, વિડ્થ બી છે, લેન્થ એ છે. તો આનો એરિયા કેટલો આવશે? આનો એરિયા આવશે એ બી. હલો, લેન્થ ઇન્ટુ વિડ્થ, એ ઇન્ટુ બી. અહીંયા સેમ આ પણ રેક્ટેંગલ જ છે, લેન્થ એ વિડ્થ બી, આનો એરિયા પણ એ બી થઈ ગયો. મીન્સ કે મારે એ પ્લસ બી હોલ સ્ક્વેર જોતું હોય તો આખો એરિયા કન્સિડર કરવો પડે ને. આખો એરિયા મીન્સ વોટ? તો કે આવડું આ પ્લસ આવડું આ પ્લસ આવડું આ પ્લસ આવડું આ. આ એ બી એક વખત, એ બી બે વખત. મીન્સ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. સો એ પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ વોટ? એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઇઝ ઇટ ઓકે? જો આમ કોઈ વસ્તુ હાર્ડ નથી તમારી પાસે. હું ખાલી એક્સપ્લેનેશન આપું છું કે વાય એ પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ રીતે થાય છે. આવી જ રીતે હરેક ફોર્મ્યુલા પ્રૂવ થઈ શકે. બટ એક્સપ્લેનેશન હર વખતે દેવું જરૂરી નથી, કારણ કે આટલું બધું યાદ રાખવા કરતાં આ ફોર્મ્યુલા યાદ રાખી લેવી વધારે ઇઝી છે. સો હવે જેટલું પણ હું શીખવાડું છું એમાં તમને એક્સપ્લેનેશન નથી આપતો, જસ્ટ ફોર્મ્યુલા કહી દઉં છું તમને બધા. એ ફોર્મ્યુલા તમારે 1 by 1 યાદ રાખવાના છે. સો અલ્ટિમેટલી હિયર ધેર આર ટુ ફોર્મ્યુલાસ, a plus b whole square, a minus b whole square. Once again I am writing that first formula is what? A plus b whole square, and it is a square plus 2ab plus b square. What is a minus b whole square? It is a square minus 2ab plus b square. Third one, a square b square અને એનું એડિશન. See, there are difference between them. a plus b whole square is different. a square b square નું જે એડિશન કરો છો એ ડિફરન્ટ છે. These are not same, right? So a square plus b square, આનું એક્સપાન્શન કેમ થશે? તો કે કાંઈ નહીં થાય, ડેશ, કાંઈ એક્સપાન્શન જ નહીં. ધીસ ઇઝ ધ ઓનલી ટર્મ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આમ ચેક કરવા જાવ તો આનું કાંઈ ન થાય. ધીસ ઇઝ ઓકે. આનું આ ઓલરેડી એક્સપાન્ડેડ ટર્મ છે, આનું હવે વધારે ફર્ધર એક્સપાન્શન નહીં થાય. ઠીક છે. સપોઝ કે આમ હોત તો એ સ્ક્વેર બી સ્ક્વેર વચ્ચે માઇનસ, સી એ માઇનસ બી હોલ સ્ક્વેર, તો કઈ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો થાય. These are two different terms. A minus b whole square means a square minus 2ab plus b square, and a square minus b square નું શું થશે? તો કે સાહેબ આનું કાંઈ ન થયું એટલે આનુંય કાંઈ નહીં થાય. નહીં, એ વાત ખોટી છે. You can expand that term, a square minus b square, એનું આમ થશે a minus b, a plus b. મીન્સ કે સ્ક્વેર સ્ક્વેર વાળી ટર્મ કાઢી નાખો તો a માઇનસ બી, એક વખત સાઇન ચેન્જ કરી નાખો a પ્લસ બી. કેમ આવું થયું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે તમારી પાસે છે 5 નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર થશે 25, 3 નો સ્ક્વેર થશે 9.
25 minus 9 it is 1616. પણ આને ને આને તમે આમ લખ્યું હોય તો 5 minus 3, 5 plus 3, 5 minus 3 is 2, 5 plus 3 is 8, 8 into 2 16. તો આનો જે આન્સર આવે છે એ જ આન્સર આનો આવે છે. મીન્સ કે આ સ્ક્વેર માઇનસ આ સ્ક્વેર હોય ને તો તમે આ એક વખત માઇનસ એક વખત પ્લસ આવું કરી શકો. આને કહેવાય ડિવિઝન રૂલ. બરાબર. 5 સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 3, 5 પ્લસ 3. ઓકે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b, a પ્લસ b. સપોઝ I have plus b whole cube. આનું એક્સપાન્શન તમારે ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે. a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3 times ab in the bracket a plus b. હલો, ઘણા લોકો ફર્ધર એક્સપાન્શન કેવું કરે, a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ આ ટર્મને a સાથે મલ્ટીપ્લાય કરે પ્લસ 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 આ ટર્મને b સાથે મલ્ટીપ્લાય કરે. અલ્ટિમેટલી આ બેનું મલ્ટીપ્લિકેશન થઈને શું થઈ જશે, 3. a અને એનું મલ્ટીપ્લિકેશન a સ્ક્વેર b પ્લસ પ્લસ મલ્ટીપ્લિકેશન છે એટલે સીધી સાઇન જ ચેન્જ થઈ જશે પ્લસ 3ab ઇન્ટુ b મીન્સ 3ab સ્ક્વેર. આ બોલો તો પણ વેલિડ છે, આ બોલો તો પણ વેલિડ છે. 6 a માઇનસ b હોલ ક્યુબ. a માઇનસ b હોલ ક્યુબ કેમ થશે, a ક્યુબ માઇનસ b ક્યુબ માઇનસ 3ab in the bracket a minus b. Sometimes you can write a cube minus b cube minus 3a into a square b minus minus સીધી સાઇન જ પ્લસ થઈ જશે કારણ કે મલ્ટીપ્લિકેશન છે. 3ab into b means 3ab સ્ક્વેર. જો આ બે ફોર્મ્યુલા રટ્ટા નહીં મારતા, આવડે એટલે આવડી જાય, આવડે એટલે આવડી જાય, એટલે આ જ પાકી કરવાની. a plus b whole square is different, a square plus b square is different, a plus b whole cube is different. So what is a plus b whole cube? It is a cube plus b cube plus અહીંયા રૂલના 2 આવતા હતા કારણ કે સ્ક્વેર હતો, અહીંયા ક્યુબ છે તો રૂલના 3 આવશે. બેયનું મલ્ટીપ્લિકેશન 3ab ખાલી એટલું વધારે એડ થયું ઇન્ટુ a plus b, અહીંયા ઇન્ટુ a minus b. ક્લિયર? સાથે સાથે હું તમને આ પણ કહી દઉં છું. 7th a ક્યુબ b ક્યુબ એનું એડિશન. સી a પ્લસ b હોલ ક્યુબ એ ડિફરન્ટ વસ્તુ છે, a ક્યુબ b ક્યુબનું એડિશન એ પણ ડિફરન્ટ વસ્તુ છે. ધેર આર ટુ સેપરેટ ટર્મ્સ. a પ્લસ b હોલ ક્યુબ ઇઝ નોટ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ b ક્યુબ, right? Because a plus b whole cube is what? a cube plus b cube plus that middle term 3ab into a plus b. a ક્યુબ પ્લસ b ક્યુબનું એક્સપાન્શન કેમ થશે હું તમને કહું છું. આ ક્યુબ ક્યુબ ભૂલી જવાના, આમ નામ લખી નાખવાનું a પ્લસ b, પછી બીજું બ્રેકેટ. તમે કેમ a પ્લસ b ના સ્ક્વેરનું કરતા હોય એવું જ કરવાનું. a સ્ક્વેર અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઇનસ કરવાના. અહીંયા 2ab આવતો તો 2 ભૂલી જવાના, ખાલી ab પ્લસ b સ્ક્વેર. સેમ હું 8th આવું લખી દઉં છું, a ક્યુબ માઇનસ b ક્યુબ. તો આમાં શું કરવાનું, ક્યુબ ક્યુબ ભૂલી જવાના, પહેલા a માઇનસ b, પછી બીજું a માઇનસ b ના સ્ક્વેર જેવું જ થશે. a સ્ક્વેર માઇનસ છે એટલે પ્લસ ab પ્લસ b સ્ક્વેર. હલો, ધીસ ઇઝ લિટલ બિટ ટફ ફોર યુ બીકોઝ આમની અંદર કંઈ સમજવા જેવું નથી, બધું યાદ જ રાખવાનું છે. કોઈ વસ્તુ સમજ્યા વગર તમારે યાદ રાખવાની હોય તો થોડીક ટફ પડે, બટ કાંઈ વાંધો નહીં, 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે એ પણ ઇઝી થઈ જશે. a ક્યુબ પ્લસ b ક્યુબ ઇઝ વોટ, a પ્લસ b, બીજા બ્રેકેટમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. a ક્યુબ માઇનસ b ક્યુબ ઇઝ વોટ, a માઇનસ b, બીજા બ્રેકેટમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. અને લાસ્ટ 9th a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર. આનું કેમ થશે તો કે a પ્લસ b ના સ્ક્વેરનું કેમ થાય, ફર્સ્ટ સ્ટેપનો સ્ક્વેર લાસ્ટ સ્ટેપનો સ્ક્વેર પ્લસ 2ab. આમાંય આવું થશે, ફર્સ્ટ સ્ટેપનો સ્ક્વેર સેકન્ડ સ્ટેપનો સ્ક્વેર થર્ડ સ્ટેપનો સ્ક્વેર પ્લસ રૂલના 2, પહેલા આ બે ટર્મ લેવાની 2ab પ્લસ 2bc પ્લસ
2Ca. That's it. These 9 formulas you have to remember. There is no other options to remember why this is so. You just need to accept it, make a practice of it repeatedly, and then after you can easily remember that. This is the first time, that's why it seems very hard for you, but actually it is not, right? I am giving you 5 minutes. Please write down all these 9 formula in your notebooks, otherwise you can screen capture it. Whatever may be the useful way for you, you can use that, but make sure these 9 formula you must have to remember, right? So let us revise quickly. A plus b whole square is what? A square plus 2ab plus b square. A minus b whole square is what? A square plus b square minus 2ab. A square plus b square, આનું કાંઈ ન થાય. A square minus b square, a minus b એક બ્રેકેટમાં, બીજા બ્રેકેટમાં એક પ્લસ b. A plus b whole cube, a cube plus b cube plus 3ab into a plus b. A minus b whole cube, a cube minus b cube minus 3ab in the bracket a minus b. પછી ઓલા નીચેના બે સ્ટેપ તમે એડ કરી દેજો કે ભાઈ a plus b whole cube નું સેકન્ડ ફોર્મ્યુલા શું થાય કે a minus b whole cube નું સેકન્ડ ફોર્મ્યુલા કેમ થાય. a cube plus b cube, a cube plus b cube આવી રીતે હોય ને તો એક બ્રેકેટમાં a plus b, બીજા બ્રેકેટમાં તમારે લેવાનું a square minus ab plus b square, અને a cube minus b cube હોય તો એક બ્રેકેટમાં લેવાનું a minus b, બીજા બ્રેકેટમાં લેવાનું a square plus ab plus b square, અને લાસ્ટ a plus b plus c whole square હોય તો a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. That's it. 2-3 વખત આવડી આ બધી ફોર્મ્યુલા એક નોટબુકમાં તમે લખી નાખજો, મિનિમમ 3 ટાઈમ્સ લખજો એટલે તમને યાદ રહી જશે. ઠીક છે? Let us read what is there in our module, right? So the topic name is factorization and expansion, and there are 9 formulas. કોઈ પ્રૂફ નથી કે આ ફોર્મ્યુલાનો આન્સર આવો કેમ છે. મેં તમને એક વસ્તુ માટે તો કીધું કે આ આવી રીતે બને છે, આવી રીતે બધા પ્રૂફ પણ થઈ શકે છે, બટ સ્ટીલ કોઈ જગ્યાએ પ્રૂફ એ લોકો આપતા નથી. a plus b whole square is what? A square plus 2ab plus b square. A minus b whole square is a square minus 2ab plus b square. A square minus b square is a minus b. A plus b a square plus b square. Expansion is not possible. A plus b whole cube is what? A cube plus b cube plus 3ab into the bracket a plus b. A minus b whole cube is what? A cube minus b cube minus 3ab into the bracket a minus b. A cube plus b cube is different than a plus b whole cube. A cube plus b cube is what? In first bracket you have to write a plus b, in second bracket a square minus ab plus b square. A cube minus b cube is what? A minus b, in the second bracket a square plus ab plus b square. And last, a plus b plus c whole square is what? A square plus b square plus c square plus 2ab plus 2bc plus 2c. Is it okay? Good. Let us move ahead. See, key things to understand. I have plus 10 plus 5 and I want to add those two terms. Means in addition, plus plus કરવાનું માઇન્ડમાં પ્લસ કરવાનું. 10 અને 5 15, પણ 15 ની આગળની સાઇન કોની મૂકવાની? જે બિગર સ્ટેપ હોય એની સાઇન પુટ કરવાની. પ્લસ 10 પ્લસ 5 અહીંયા આગળ માઇનસ છે તો અહીંયા ભલે માઇનસ, આ તમે ચેક કરો, માઇનસ પ્લસ તો મલ્ટિપ્લિકેશનના માઇનસ થઈ જશે. મીન્સ પ્લસ 10 માઇનસ 5, 10 5 કરવાનું સબસ્ટ્રેક્શન, 10 માંથી 5 ગયા તો 5, પણ સાઇન કોની પુટ કરવાની? લાર્જર સ્ટેપની. તો આ બધી વસ્તુ પણ મેં તમને ઓલરેડી સમજાવી દીધી છે, એક વખત એ પણ ચેક કરી લેજો. લેટ અસ મૂવ ઓન ધ ક્વેશ્ચન આન્સર્સ. The first question, what is the expansion of x plus 5 whole square? See, x plus 5 whole square. આને તમારે કમ્પેર કોને સાથે કરવાનું? તમારે લખવાનું compare x plus 5 whole square with
a plus b whole square. તો તમને શું ખબર પડશે? In place of a there is x, in place of b there is 5. And now you know what is the expansion of a plus b whole square. According to a plus b whole square, it is a square plus 2ab plus b square. But here it is x plus 5 whole square. Means you have to write x square plus 2x 5 plus 5 square. Hello. Ultimately it is x square 5 into 2 10 plus 10x plus 25. X square plus 10x plus 25. This is the expansion of x plus 5 whole square. Okay. તો તમને અહીંયા x plus 5 whole square આપ્યું છે. કદાચ તમને આની જગ્યાએ આવું આપી દે. હલો. કેટલીક વખત તમને આમ કહી દેશે અહીંયા કે ભાઈ ટાયર પ્લસ ટ્યુબ whole square. What is tire plus tube whole square? You have to write tire square plus 2 first step, second step plus second step no square. So this is the expansion of tire plus tube whole square. Okay. Suppose તમને આવું આપે કે ભાઈ કટપ્પા minus Bahubali whole square. So for you Katappa is not Katappa, for you Katappa is A. For you Bahubali is not Bahubali, Bahubali is B. So ultimately you have to expand that term with A minus B whole square. Means what? Katappa square માઇનસ છે તો માઇનસ, રૂલના 2 ફર્સ્ટ સ્ટેપ છે કટપ્પા ઇન્ટુ બાહુબલી પ્લસ લાસ્ટ સ્ટેપ તો પ્લસ જ હોય બાહુબલીનો સ્ક્વેર. સો કટપ્પા સ્ક્વેર માઇનસ 2 times કટપ્પા ઇન્ટુ બાહુબલી પ્લસ બાહુબલીનો સ્ક્વેર. ધીસ ઇઝ ધ એક્સપાન્શન. તમે આમ ગોખી નહીં નાખતા. ઓલવેઝ કઈ એની જગ્યાએ એ અને બી ની જગ્યાએ બી નહીં હોય. એ કેન બી એનીથિંગ, બી કેન બી એનીથિંગ. You just assume what is A in this question for you, what is B in this question for you. And then after according to A plus B whole square or according to A minus B whole square, you have to expand that term. That's it. So this is the concept. Right? આવા તો હું ઢગલો ક્વેશ્ચન્સ તમારી સામે મૂકી દઈશ તો તમે એમ નહીં કહી શકો મેં આખા દિવસમાં 100 ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા. નો, એક વેરાયટીના ક્વેશ્ચન તમે લોકોએ સોલ્વ કર્યા છે. સી કદાચ આવું હોત તો આમ કેમ કટપ્પા ને બાહુબલી આવે ને એટલે બેનોને એમ થાય કે લે આ બધું છોકરાનું જ કીધા રાખે જ સાહેબ, તમારી છોકરીઓનું તો કાંઈ લેતા જ નથી. ઓકે, તો આપણે લઈએ નેલ પોલિશ નો સ્ક્વેર માઇનસ લિપસ્ટિક નો સ્ક્વેર. નેલ પોલિશ નો સ્ક્વેર માઇનસ લિપસ્ટિક નો શું કહેવાય લિપસ્ટિક નો સ્ક્વેર. તો this is a square minus b square for you. This time it is not a minus b whole square. This is a square minus b square. Right? So according to a square minus b square, you have to expand that term. And what is the expansion of a square minus b square? It is a minus b, a plus b. Same like that, you have to write nail polish minus lipstick, એક બ્રેકેટમાં, બીજા બ્રેકેટમાં nail polish plus lipstick. Hello, this is the expansion. Here nail polish is A for you and lipstick is B for you. Right? Okay, I hope you can understand these things. Let us try to solve the further examples. See. Find the value of 45 square. 45 નો સ્ક્વેર આવે એટલે તમે શું કરો આમ 45 into 45 0 ને 20 ને 2 ને 16 into 2 18
and then after 25 no 5 into 5 for 20 and 22, and then this is 5 and this is 2 and this is 0 and this is 2. 25 is your answer. તમે લોકો આવું કરશો. But if you know the formula of expansion, it will be easy to calculate what is 45 square. How? See, તમને લોકોને સ્ક્વેર આવડતા હોય પણ 1 to 20 સુધીના જ સ્ક્વેર આવડતા હોય. ધેન આફ્ટર કે બધી ટર્મના સ્ક્વેર તમને ન ખબર હોય તો શું કરાય? તો કે આ 45 છે ને એને તમે આમ કરી શકો કે 30 plus 15 whole square. 30 plus 15 means it is 45. Now this form is a plus b whole square, and according to a plus b whole square you can expand that term like first step no square, વચ્ચે જે સાઇન છે એ સાઇન, રૂલના 2, ફર્સ્ટ ટર્મ, લાસ્ટ ટર્મ અને જે કંઈ પણ લાસ્ટ ટર્મ છે સેકન્ડ ટર્મ એનો સ્ક્વેર. 30 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર 9 ને 0 નો સ્ક્વેર 00. 15 into 2 30, 30 into 3 બીજા 900 પ્લસ 15 નો સ્ક્વેર 225, 900 900 1800, 1800 માં 225 નાખશો એટલે 2025 is your answer. So this is the another way to find out the value of 45 square. સર મને કેમ ખબર પડે કે મારે 30 plus 15 જ કરવાના? સપોઝ કે મેં 31 plus 14 કર્યા હોત તો હાલે? હાલે ભાઈ હાલે. 31 plus 14 કરશો તો પણ ચાલે. કેમ? તો પછી તમને આવું આવડવું જોઈશે. જો તમે 31 નો સ્ક્વેર પ્લસ રૂલના 2, 31 14 પ્લસ 14 નો સ્ક્વેર. હલો, પછી 31 નો સ્ક્વેર પાછો કરવા જવો પડે કે નહીં? બેટર ચોઇસ એ છે કે અહીંયા કંઈક 0 વાળી ટર્મમાં એડ કરવા. મતલબ 20 plus 25 કરો એ સુટેબલ છે, 40 plus 5 કરો એ સુટેબલ છે, 30 plus 15 કરો એ સુટેબલ છે, કારણ કે આનો પાછો સ્ક્વેર તમે ઇઝીલી કરી શકવા જોઈએ. તો તમે આને ડિવાઈડ એવી રીતે કરો કે પછી જે ડિવિઝન થયું છે એનું તમને સ્ક્વેર ફટાફટ આવડતું હોય. ક્લિયર? સો this is the use of expansion. If you want to find out the value of 45 square, you can do it by both the way. Whatever choice may be easy for you, you can use that way to find out the value of that term. But if they are forcefully saying that find out the value of this by using expansion, means this is not true, because they forcefully tell you that find the value of this by using expansion. So તમારે ક્યાંક તો એક્સપાન્શન કરવું જ પડશે. ઠીક છે? See, what is the value of 100 minus 11? 100 plus 11. This time this is not expansion. This time this is factorization. કારણ કે જો તમારી પાસે આવું આપ્યું હોત a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોત તો તમે આમ કર્યું હોત a માઇનસ b a પ્લસ b. આમાંથી આ કરો છો એ છે એક્સપાન્શન, પણ આમાંથી આ લાવો છો એ છે ફેક્ટરાઇઝેશન. ઓકે, અહીંયા આગળ થઈ ગયું 100 minus 11, 100 plus 11 means 100 નો સ્ક્વેર minus 11 નો સ્ક્વેર, 100 નો સ્ક્વેર 11 નો સ્ક્વેર. So ultimately it is 9879. Hello, 10,000 minus 121. So this is the answer, right? 100 minus 11, 100 plus 11, it is 100 square minus 11 no square, because according to a minus b, a plus b, it will be like a square minus b square. See, what is the value of 56 square minus 55 square? Now I will not tell you what you should do. 56 square minus 55 square. See, first of all, recognize which formula is suitable for this. It is similar like a square minus b square. So according to a square minus b square, it will be like a minus b, a plus b. So here it is
56 square minus 55 square. So you have to write 56 minus 55, 56 plus 55. It is 1 into 1, 1, 1. 50 into 50, 100. 6 plus 5, 11. So 1, 1, 1 into 1. It is 1, 1, 1. So the correct answer is B. 1, 1, 1. જો કોઈ વસ્તુ હાર્ડ નથી. હવે હું ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરું છું. વાય? બીકોઝ તમને ઓલરેડી ફોર્મ્યુલા આવડી ગયા છે. અને વન્સ યુ નો ધ ફોર્મ્યુલા, ધ એક્ઝામ્પલ પોર્શન્સ આર વેરી ઇઝી ફોર યુ because your concept is clear. See, this is the toughest example right now for you. X plus 1 upon x is equal to 1, then find x square plus 1 upon x is what? They are saying that x plus 1 upon x is 1 is equal to 1. You want to find out x square plus 1 upon x square is what? See, what you want to find out, x square plus 1 upon x square means squares are there, but what you have given, x plus 1 upon x is equal to 1, here there is no square part. So first of all think, how can I make square over here? એવું તો હું શું કરું કે અહીંયા આગળ કંઈક સ્ક્વેર વાળી ટર્મ્સ આવવા લાગે, કારણ કે અહીંયા આગળ તો કે સ્ક્વેર વાળી ટર્મ છે નહીં ને, આન્સરમાં બધી સ્ક્વેર વાળી ટર્મ જ છે. તો એવું તો તમે શું કરશો કે સ્ક્વેર વાળી ટર્મ અહીંયા આગળ આવવા માંડે. મેથેમેટિકલી કરેક્ટ હોય એવી કોઈ પણ ઓપરેશન તમે કરી શકો છો. તો હું શું કરું છું, આને કહી દઉં છું ઇક્વેશન નંબર 1. હવે હું શું કરું છું, ઇક્વેશન 1 ને બંને સાઈડ સ્ક્વેર કરતા, તો અહીંયા આગળ હું આમ લખી શકું x પ્લસ 1 અપોન x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર. હલો, this expansion of a plus b whole square. So according to a plus b whole square, I can expand that term. First step no square, rule na 2, first step, last step plus last step no square is equal to 1 no square 1. So here it is x square, આ કેન્સલ થઈ ગયું કારણ કે મલ્ટિપ્લિકેશન છે, ન્યુમરેટરમાં x છે, ડિનોમિનેટરમાં x છે, પ્લસ 2 પ્લસ 1 અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આવ્યું જો x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર, આ 2 એક વધારાના છે ને ઓલી બાજુ જવા દઈએ. સો જો x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 આમ ગયા એટલે -2 અને x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર 1 -2 કરવાનું સબસ્ટ્રેક્શન, 1 2 2 1 તો 1 થઈ ગયું કે નહીં સબસ્ટ્રેક્શન. પણ સાઇન કોની પુટ કરવાની, લાર્જર સ્ટેપની સાઇન છે માઇનસ. સો ધ આન્સર ઇઝ -1. x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર ઇઝ વોટ? -1. સો આન્સર એ ઇઝ કરેક્ટ. સી, ક્વેશ્ચન બહુ ઇઝી છે. x પ્લસ 1 અપોન, આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કેટલી વખત પૂછાય છે. આ લોકો જે પોલીસની બધી તૈયારી કરતા હોય ને, એની જે રિટન એક્ઝામમાં હોય ને, એમાં મેથેમેટિકલ પોર્શનની અંદર આવા બધા ક્વેશ્ચન્સ ઘણીવાર હોય છે. સો x પ્લસ 1 અપોન x હોલ સ્ક્વેર, આ તમારે ફર્સ્ટ સ્ટેપ કરવું પડે. કેમ કરવું પડે? કારણ કે આન્સરની અંદર સ્ક્વેર છે, તમને જે આપ્યું છે ત્યાં સ્ક્વેર નથી. તો તમારે બે સાઈડ સ્ક્વેર કરીને ગમે એમ કરીને તમારું માઇન્ડ ચલાવી અને આ આન્સર સુધી પહોંચવું પડે. અને મેથેમેટિકલી કરેક્ટ હોય એવી કોઈ પણ ઓપરેશન તમે લોકો તમારી જાતે કરી શકો છો. ઠીક છે? See, what is the expansion of 2x minus 5 whole square? It is not very hard. 2x minus 5 whole square. So according to a minus b whole square, it is a square minus 2ab plus b square. 2x whole square, 2 no square 4, x no square x square, 5 into 2 10, 10 into 2 20x પણ માઇનસ પ્લસ 5 નો સ્ક્વેર 25, 4x square minus 20x plus 25. So option B is correct. 4x square minus 20x plus 25. See,
examples are not that hard. The formula is hard. Just try to remember it by repeatedly practice them. Then after it will be easy for you. Here a minus b in first bracket, in second bracket a square minus nu plus 2a 4. So this is the already expanded term. તમારાનું ફેક્ટરાઇઝેશન કરવાનું છે. તો જો બે બ્રેકેટ વાળું ક્યાં ક્યાં આવ્યું હતું? તો કે a માઇનસ બી a પ્લસ બીમાં આવ્યું હતું, અને પછી ઓલા ક્યુબ વાળા a ક્યુબ પ્લસ બી ક્યુબ અને a ક્યુબ માઇનસ બી ક્યુબ, એ બધી જગ્યાએ આવ્યું હતું. ડુ યુ નો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ a ક્યુબ પ્લસ બી ક્યુબ? ઇટ ઇઝ a પ્લસ બી ઇન ફર્સ્ટ બ્રેકેટ, ઇન સેકન્ડ બ્રેકેટ આનો સ્ક્વેર પ્લસ છે તો માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન પ્લસ આનો સ્ક્વેર, અને a ક્યુબ માઇનસ બી ક્યુબ હોય તો a માઇનસ બી સેકન્ડ બ્રેકેટમાં a સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. તમને જે આપ્યું છે ને આવું આપ્યું છે, ચેક કરો. a માઇનસ 2 a સ્ક્વેર પ્લસ 2a4, a માઇનસ 2 a સ્ક્વેર પ્લસ 2a પ્લસ 4. તમને આ આપ્યું છે આવા ફોર્મમાં. આમાંથી આવું કરવાનું છે. આમાંથી આવું શું થશે? તો કે a છે તો a નો ક્યુબ માઇનસ 2 છે તો 2 નો ક્યુબ, એટલે શું થશે? a ક્યુબ માઇનસ 2 નો ક્યુબ, 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2, 2 ઇન્ટુ 2 4, 4 ઇન્ટુ 2 8, a ક્યુબ માઇનસ 8 ઇઝ યોર આન્સર. a ક્યુબ માઇનસ 8, ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. કદાચ આમ આપ્યું હોત તો a પ્લસ બી a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 4. So this time your answer is a cube plus 2 cube, means a cube plus 8 is your answer. Hello. Okay. I hope you get that. X square plus y square, x plus y, x minus, અરે ઈ નો થાય, વચ્ચે માઇનસ હોય તો ઈ થાય. x square plus y square, x square plus 2xy plus, ઈ નો થાય. x square plus y square none, આમાંથી કાંઈ નહીં થાય. આનું કાંઈ એક્સપાન્શન જ નથી. એક્સપાન્શન ઇઝ નોટ પોસિબલ because this is similar with a square plus b square, like x square plus y square. તો આનું પણ કાંઈ એક્સપાન્શન થશે નહીં. Expansion of x square plus y square plus z square whole square. તમારી પાસે ફોર્મ્યુલા કયું હતું? a plus b plus c whole square. Here a square plus b square plus c square એવું નથી, એની બદલે આવું છે. જો તમારી પાસે આમ હોત ને a plus b plus c whole square, તો તમે કેમ કરત? a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. અહીંયા આગળ આવું છે, આમ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર હોલ સ્ક્વેર. એવું નહીં સમજતા હો, લે સ્ક્વેર એનો પાછો સ્ક્વેર. એલા ભાઈ, આ આખી ટર્મ તમારે એ સમજવાની, આ આખી ટર્મ તમારે બી સમજવાની, અને આ આખી ટર્મ તમારે સી સમજવાની. સો અલ્ટિમેટલી વોટ હેપન? a સ્ક્વેર મીન્સ વોટ? x સ્ક્વેર એનો સ્ક્વેર, y સ્ક્વેર એનો સ્ક્વેર, z સ્ક્વેર એનો સ્ક્વેર, 2 a ની બદલે x સ્ક્વેર, b ની બદલે y સ્ક્વેર, 2 b ની બદલે y સ્ક્વેર, c ની બદલે z સ્ક્વેર, 2 c ની બદલે z સ્ક્વેર, a ની બદલે x સ્ક્વેર. સો અલ્ટિમેટલી x સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર, x સ્ક્વેર એનો પણ સ્ક્વેર. સો ઇટ ઇઝ x રેસ ટુ 4, y રેસ ટુ 4, z રેસ ટુ 4, 2x square y square plus 2y square z square plus 2z square x square. So this is the solution of x square plus y square plus z square whole square. You can expand that term with this. Right? ટેન્શન નહીં લેતા. અહીંયા આગળ તમને કાંઈ પણ વસ્તુ આપી દેશે. તમને એમાંય કહી દેશે SRK પ્લસ સલમાન પ્લસ ચંકી, ચંકી પાંડે, આખરી પાસ્તા, આનો સ્ક્વેર. SRK પ્લસ સલમાન પ્લસ ચંકીનો સ્ક્વેર હોય તમારે શું કરવાનું? SRK નો સ્ક્વેર પ્લસ સલમાનનો સ્ક્વેર પ્લસ
ચંકીનો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ SRK ઇન્ટુ સલમાન પ્લસ 2 ટાઈમ સલમાન ઇન્ટુ ચંકી પ્લસ 2 ટાઈમ ચંકી ઇન્ટુ SRK. હલો, તમારે આમ એક્સપાન્શન કરવાનું હોય, પૂરું થઈ ગયું. આ યાદ રહી ગયું, પછી અહીંયા ગમે એ વસ્તુ ભલે ને આપતા તમને શું ફરક પડે એનાથી. ક્લિયર? સી આનું તો તમને આન્સર આવી જશે બી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સ માઇનસ લે હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હમણાં કર્યું થયું, પણ આ વખતે ચેક કરો એક્સ સ્ક્વેર માઇનસ 1/x સ્ક્વેર ફાઇન્ડ નથી કરવાનું, એક્સ ક્યુબ માઇનસ 1/x ક્યુબ ફાઇન્ડ કરવાનું છે. તમને વેલ્યુ શું આપી છે? એક્સ માઇનસ 1/x ઇઝ ઇક્વલ ટુ 2. તમને આવું કીધું છે, એક્સ માઇનસ 1/x ઇઝ ઇક્વલ ટુ 2. You want to find out the value of x cube minus 1/x cube is what? જો સ્ક્વેર હોત તો આપણે આ સાઈડ બંને જગ્યાએ સ્ક્વેર કર્યું હોત. ક્યુબ છે તો હું શું કરું છું? બંને સાઈડ ક્યુબ કરું છું. જો આનો ક્યુબ ને આનો ક્યુબ અલગથી ન થાય, આખા ટર્મનો ક્યુબ થાય. x માઇનસ 1/x નો ક્યુબ. લેફ્ટ હેન્ડ સાઈડનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડનો ક્યુબ. This is the similar form like a minus b whole cube, and you know the formula of a minus b whole cube. It will be like a cube minus b cube minus 3ab into a minus b. Hello, a minus b whole cube means a cube minus b cube minus 3ab into a minus b, અને 2 નો ક્યુબ છે 8. આ ન્યુમરેટરમાં x છે, ડિનોમિનેટરમાં x છે, વચ્ચે મલ્ટિપ્લિકેશન છે, કેન્સલ થઈ ગયું. શું થયું? x ક્યુબ માઇનસ 1 નો ક્યુબ 1/x ક્યુબ, x ક્યુબ માઇનસ 1/x ક્યુબ. હા માઇનસ 3. આ બચ્યું x માઇનસ 1/x. આપણે ખાલી આટલું જ જોતું છે. અહીંયા નંબર આવી ગયો, આની બદલે કોઈક નંબર આવી જાય ને, મતલબ વેલ્યુ કોઈ ડિજિટ આવી જાય ને તો મજા આવે. x માઇનસ 1/x માઇનસ x માઇનસ 1/x ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા આગળ તમે ન કરી શકો x માઇનસ 1/x ઇઝ ઇક્વલ ટુ 2. સો અલ્ટિમેટલી x ક્યુબ માઇનસ 1/x ક્યુબ માઇનસ 3, આની બદલે 2. વાય? આને ઇક્વેશન 1 આપી દો, કારણ કે મને ઇક્વેશન 1 એવું કહે છે કે ભાઈ તમને જ્યાં x માઇનસ 1/x દેખાય ત્યાં 2 મૂકી દેજો. મૂકી દીધા. ઠીક છે, ઇઝ ઇક્વલ ટુ 8. અલ્ટિમેટલી x ક્યુબ માઇનસ 1/x ક્યુબ માઇનસ 6. માઇનસ 6 આમ જશે એટલે શું થશે? 8 પ્લસ 6 થઈ જશે. સો અલ્ટિમેટલી ધ વેલ્યુ ઓફ x ક્યુબ માઇનસ 1/x ક્યુબ છે 1 4 14. So the answer is what? 40. x cube minus 1/x cube. કારણ કે બે સાઈડ ક્યુબ કર્યા, કારણ કે આન્સરમાં ક્યુબ જોતું છે. So this is the method, and these are the example related with expansion and factorization. So that's all for today's lecture. Try to write all those formula 3 times in your homework book. બધી વસ્તુ એક પછી એક પાકી કરતા રહેજો. જેટલા પણ ક્વેશ્ચન ચાલ્યા છે આજના લેક્ચરમાં બધા એક વખત જાતે ટ્રાય કરજો. એવું નહીં કે મોડ્યુલમાંથી જોઈ જોઈને ગણી નાખવા. અને વીકલી આપણે લોકો મળીએ છીએ, તો જ્યારે પણ નવા લેક્ચરમાં તમે લોકો આવો ત્યારે આગળના થોડાક લેક્ચર બધા તમે જોઈને આવો. જોઈન મીન્સ કે થોડુંક મોડ્યુલ ફેરવી ના આવો. એવું ન થાય કે તમે 8th સ્ટાન્ડર્ડમાં છો તો 8th સ્ટાન્ડર્ડનું જ બધું કરવું. થોડુંક વીકલી એક દિવસ ખાલી થોડોક એવો કાઢો જેમાં આગળનું બધું જોઈને આવો, તો આ લેક્ચરમાં વધારે સમજ પડે તમને. ઠીક છે, વી સ્ટોપ હિયર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.